આ 6 મહિનાનું ભાડું ચડ્યું હે. અને ઓલો ભાડા વાળો લોહી પીવે ફોન આવે કરે શું કરશું? હવે આપણે જાંબુડા પાક્યા, હવે આને વેચીને કરવું પડશે. જાંબુડા પાક્યા હે તે જોયે? હાલ ને જાંબુડા તો વેણ્યા જાય. હાલ ને જાંબુડા વેણીએ ને વેચી પછી વેચવા તું જાજી એનું ભાડું આપી દે આપણે. હાલ જાંબુડા જાંબુડા વેણી વેચી ઓલાનું ભાડું આવીએ બરોબર. મને તો જડતો જ નથી જાંબુડા. તમને કેમ બતાવીએ તમને જોડે હાલો વેણી વેણી મને હાલ. આ તો આપણે અત્યારે મજબૂરી છે અને આને મારા બેટાને પૈસા છે એટલે દાદાગીરી કરે છે. બોલો ભાડું લેવા આવે છે ને. હવે તમે એક કામ કરો, આ જાંબુડા છે ને એ બધા વેણી વેણી અને ઘેરા કરો. અમે તો થોડાક લાયા હા અને પછી ત્રણેય ભાઈ તમે વેચવા દો બરોબર. બધા ગરીબમાં આપણે ગરીબમાં જો હું તમને શું કહું, તમે એક એક મારી વાત સાંભળો. આ જાંબુડા ખરે છે અને તમે જાંબુડા ઘેરા કરી અને અને નોખા નોખા ગામમાં જાજો એટલે વેચી જાય ને તો ઓલા ભાડા વાળા આપડે ભાડું આલી દે બરોબર. 6 મહિનાનું ચડ્યું 12,000 રૂપિયા. અહીં તો ગામમાં પેલા તમે ઘેરા તો કરી લીધું, આમ પાસ થઈ જવા પડે, રેડી હોવું પડે. તમે ત્રણે ભાઈ સમજી ધંધો કરજો, જાંબુડો વેણી આવો હો. અને ઓલો આવશે ને એટલે હું તમને ફોન કરું તો આવજો ભાડા વાળો. વેણી ના લાવો બધે. 100 મહિનાથી ભાડું તો નહીં. આજકાલ કરે છે બરોબર. સામાન બામાન નાખી દેવો બારે. આ તો ના હાલે તો બરોબર એ જ કરવું પડે, કશું કરે નહીં. કાયમ કરો, કાયમ બનાવે એમ ચાલે જ નહીં. કાકા મજામાં? મજાનું. આવો રામ રામ. લાવો ભાડું. હવે આ છોકરાએ જાંબુડા વેણ્યા હે ને એટલે વેચીને હવે તમે મારી વાત સાંભળો, ભાડું પેલું જોશે. 100 મહિના થઈ ગયા. હાલી દેશો ભાઈ. ભાડું હાલ્યા વગર ચાલશે નહીં. ના ના હાલી દેશો. તમને ગરીબ ધારીને મેં તમને આવા મકાન આલ્યા બરોબર. સંડાસ પાછું નાવા ધણું હોજ તમે આમ તાકો. આ જો જાંબુડો વેણ્યા છે આ જોઈ લો. પધારો. આ જોઈ લો. આ વેચીને તમારે ભાડું મેં હાલ દેશો. અમારે વાડી કમ્પ્લીટ છે. હવે અત્યારે જાંબુડા પાક્યા છે. હવે 29 તારીખે ઓલા એક કામ કરી લે આપણે 29 કાંઈ નહીં, નાખ સામાન બારે. પેલા પૈસા લેવા બાર નાખ. છોકરા બે નાખી દેતા લઈ જાઓ તમે જો બરોબર. બસ અહીંયા નાખી દે બધું જે હોય તે નાખી દે. ભાડું આલો, બીજી વાત જ નહીં અમારે. આવડો છોકરો નાખો પાણી. હેલો તમે 6 મહિના થઈ ગયા, ભાડું તમારું આવ્યું નથી. ભાડું હાલો, બીજી વાત. છોકરો ચાલજે મારે છોકરો મને આવો ભાઈ આવતો નહીં મારે દાદાગીરી પાછા કરે હે. તો આપડે ગરીબ ધારી પેટું માવતર ધારીને આપડે એમને મકાન આલી ધારે અને ભાડું આપવું. આપડે છોકરા મારે બધા આટલા ગટિયા મને આમાં થાય મારવા આવે. જાઓ બરોબર. અહીંયા આવ્યો તમે આવ્યો.
તમે શું કઈ નાની તું શું કીધું તું તમે આ શું બધું બહાર ફેંકી દીધું? મેં કીધું ને ચમ છોકરાને પૂછો. તમે શું કીધું તમને અરે અમે તો કીધું તું તકલીફ આવી જઈ હે, વરસાદ થતો નહીં એક બાજુ અને ધંધા છે જ નહીં હમણાં. બીજો છોકરો તમારા ફોટો આવું બધું ના કરાય. 6 મહિના થયા મહેમાન તમને તમારી શરમ એ તો કાંઈ બોલે નતા તમને ભાડું આપી દે કે અમે ગરીબ માણસ છીએ એવો તો અમને ગરીબ છીએ ગરીબ દળી. માણસ છે. છોકરા અને તમને તો ભગવાનને ઘણું આલ્યું, માલિકે ઘણું આલ્યું તો ભગવાન મકાન ના હોય એની વેદના સમજો તમે. તો તને ઘરનું મકાન ના હોય ને એની વેદના સમજો તમે. જે ભાડે રહેતા હોય ને તમને માલિકે ને ભગવાનને લોટ આલી. એટલે શું ગરીબ માણસનું હોય ને આવી તકલીફ જો તો એનું 5-10 દી સમજવું પડે તમે. 6 મહિના કાપ્યા 6 મહિના હે, વરસાદ હવે તૈયારી છે, વરસાદ થઈ જાય તો ધંધા ખુલી જાય એટલે તમને ભાડું મળી જાય. પણ આવી ગરીબ માણસની કોઈની હાઈ ના થાય. રોવે રે હું અરે, તારી વાત જ નહીં, અમારો જીવ તો અમારે રોવું પડે પછી. અમારો જીવ એ ઉભો રહો. શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. એ મહિના પૂરતા મહિનો એક મહિના ભાઈ જાય મહિના પછી ના આવે, 1.5 મહિના મારી ખંડ. અમે ગરીબ માણસ હોય ને, અમારે તમે બોલે તમે નહીં. ના ઓળખો આપણે. હા, એટલે આ બાજુમાં જ રહું. સારું જાઓ તમે કીધું હવે મહિના પછી રહેવું હોય તો 1.5 મહિના કેળ આપડી કન લઈ જવાનું. બરોબર. અને આ વરસાદ હવે વળી જાય ને તો વળી મેળ આવી જાય. આમુડા પાક્યા જ છે એમની વાડી. પણ આ પગડ આ બહુ સામાન હે ને, આ બધો સામાન હાલો એ છોકરો સારો રહો આ શું કરે સામાન અંદર લઈ લો ડોસી છોકરાના આ ડોસી ક્યાંથી તમારી દોષી નથી. આવું થોડે મોટી કેવું પડે કે ડોસી નહીં તો હું આ બધું કરે જ નહીં. એટલે એ છોકરો લાવો હોય છોકરો લાવો લાવો. અને ગરીબ માણસની રાડ આવે પડજો થોડુંક. કોઈ ગરીબ માણસ હોય ને એને આમ હેરાન ના કરતા તો ભગવાન તમારું સારું કરશે. માલિક ભગવાન તમારું સારું કરશે. હવે તમે ક્યાંથી ગયો? ખાટલો પડી આવો હા, શેરી ની અંદર? લઈ લો. લઈ આવો ખાટલો લો. આ ડાડો અરે આવો કાકા હવે આવું રાડ આભર બધા જો આમને રાડ આભરી ને બેહો બેહો. એટલે મોટી તમારે મહેમાન જવું પડે ને મને એ કાકા મને શું ખબર જો આ માણસો વ્યવસ્થિત છે બરોબર. એટલે આમને રાડ આભરી ને એટલે બીજાને આપણે કીએ કોઈ ભાડે રહેતું હોય એ માણસ ને આ રીતે હેરાન કરવું નહીં. 5 દી આગા પાછું ભાડાનું થાય. અમને તમારા ટાઈમે હે ને ભાડું દઈ દેવાનું. એટલે આ મગજમારી થાય. મારી વાત સાંભળો. વરસાદ બરાબર. ખેંચણો ને હા. એટલે મારે જાંબુડો મોડો એ તો વાંધો નહીં, હવે 1.5 મહિનાનું જ છે. એ મામુ આપણો એ મામુ હા. અમને કાકાએ કીધું જ નહીં તો મારે કાંઈ વસ્તા રહેવું તો કાંઈ કીધું જ નહીં. તો કાકાને ડોશીએ નથી તો એમાં મારે બાજુ મોટી- વચ્ચે ચંપલ ખોવાનું હોય તો એમાં બધું ખોયું. જવું પડે ને તો. ગોતવા માંડો. તો મારે થોડી દયા જાણી આવડા બચડા હું ના ના હવે હેરાન ના કરતા. મારોને હું ભણવાય નથી મેળતો ને. એ જિંદગી ના બગાડે કાકા, ભણવા તો મેલી દે. અને જાબુ હાબુ આટલી ઉંમરમાં ના વેણાય ભણવાનું કરો અને કાલે તમારે ભણવાનું ના કાકા ફીસ હોય ને, સરકારી મેળવાના, પ્રાઇવેટ નું નહીં ઓલું તમારી મને રાખવાનું. સગવડ ના હોય ને તો સરકારી. સાહેબ ને કહી દઈશ છોકરાને બધું મફત મળી જાય. હા સરકારી વાંધો નહીં, મેળવાના. એટલી મહેરબાની કરજો. હારું, હવે રો અને ધંધો કરે ને જાપડો વેચી ને એમનું ભાડું આલી દે. હા, હાલી દઈશ. આવજો ભૈયા. હા આવજો ને. મહેરબાની હો ભૈયા તમારી. આવો અને મામુ. મહેરબાની હો, તમે સારું કામ એ કર્યું. હા, એ મામુ, દોઢ મહિનો. હારામાં ગયા છે. હા, 1.5 મહિનો. એ મહિના ના હાલે, 1.5 મહિના લઈ જવાનું, હો. એ હા. એ આજે બધા હો હો, અને ધંધો કરજો તમે એને કાકા પાડો, હો, કાકાને. કાકાને કાકાના પાડો, હો. હા, હોય તો એને ભણવા દઈ દેજો હવે બોલાય અમારે. સરકારીમાં. હવે પ્રાઇવેટ નો ના ઓલું રાખતા. હેડો. સરકારી દઈ જાડો. હેડો હવે. હેડો. બધા બોલાઈને જાય છે અમારો.